હમણાં તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્ર 16 ફેબ્રુઆરી 2026ના દિવસે રાજ્યપાલે સત્રનો શુભારંભ કરાવડાવ્યો. રાજ્યપાલે સંબોધનથી એની શરૂઆત કરાવડાવી. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 174માં લખવામાં આવે છે કે રાજ્યપાલને અધિકાર છે વિધાનસભાનું સત્ર બોલાવી શકે. જનરલી વર્ષ દરમિયાન 3 પ્રકારના સેશન હોય ને, બજેટ સત્ર હોય, ચોમાસું સત્ર હોય અને શિયાળુ સત્ર હોય. તો અહીં આગળ બજેટ સત્રમાં સૌથી અગત્યની કામગીરી હશે બજેટને પસાર કરાવવાની. પણ એ સાથે એક અન્ય કામગીરી આ દિવસે કરવામાં આવી. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી ઉપાધ્યક્ષ તરીકે રહેલા હતા બીજેપી પાર્ટીના એક નેતા, જેનું નામ છે જેઠાભાઈ ભરવાડ. જેઠાભાઈ ભરવાડે અત્યારે હાલમાં રાજીનામું આપેલું છે. એ કયા કારણથી આપણને ખ્યાલ નથી. કદાચ સંગઠનમાં સ્થાન આપે અથવા કેન્દ્રમાં સ્થાન આપે, આપણને ખ્યાલ નથી. પણ 15મી વિધાનસભા અત્યારે હાલમાં જે કાર્યરત છે એમાં એમણે ઉપાધ્યક્ષના પદ ઉપરથી રાજીનામું આપ્યું. અત્યારે હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે? 15મી વિધાનસભા છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થયેલી અને બધું સામાન્ય રહેશે તો 2027 સુધી કામગીરી કરશે. વિધાનસભાની કામગીરી કરવા માટે એક અધ્યક્ષ હોય છે અને એની અવેજીમાં કામગીરી સંભાળે એના માટે ઉપાધ્યક્ષ હોય છે. અત્યારે હાલમાં વિધાનસભામાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી છે. શંકરભાઈ ચૌધરી જે બનાસકાંઠાને બિલોંગ કરે છે અને ઉપાધ્યક્ષમાં વ્યક્તિ રહેલા હતા, એમણે રિઝાઇન આપ્યું. હવે અધ્યક્ષ તરીકે કોણ કામ કરશે? આ તો આપણે સમજી શકીએ ને કે જે રૂલિંગ પાર્ટી હોય, જેની પાસે બહુમત હોય ગૃહની અંદર, એમાંથી જ હંમેશા શું બનવામાં આવે? અધ્યક્ષ બનતા હોય છે. 15મી વિધાનસભાની ચૂંટણી જ્યારે થઈ ત્યારે એ સમયનું રિઝલ્ટ અને અત્યારે હાલમાં જે બેઠક રહેલી છે એમાં થોડો ફેરફાર રહેલો છે. આપણી વિધાનસભા બિલ્ડિંગ, જેને વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ આપણે કહીએ છીએ, વિઠ્ઠલભાઈ પટેલ જે સરદાર પટેલના મોટા ભાઈ, અને 1925ની અંદર વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય ધારાસભામાં અંગ્રેજ ભુરિયાઓની ધારાસભાની અંદર સૌથી પહેલા ભારતીય અધ્યક્ષ બન્યા હતા. એ વાતને યાદ કરી આપણા વિધાનસભા બિલ્ડિંગનું નામ આપ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ. 182 જેટલા ધારાસભ્ય રહેલા છે. 182માંથી અત્યારે હાલમાં શું સિચ્યુએશન છે એ આપણે સમજીએ. બીજેપી પાર્ટી પાસે અત્યારે હાલમાં 162 ધારાસભ્ય રહેલા છે. 2022માં 156 હતા, જે અત્યાર સુધીના હાઈએસ્ટ. પરંતુ ત્યાર પછી બીજેપીએ થોડી તોડફોડ કરી અને અત્યારે હાલમાં 162 સુધી પહોંચી ગયા. કોંગ્રેસ પાર્ટીની પાસે સમ ખાવા માટે 12 જેટલા ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીની પાસે અત્યારે હાલમાં 5 જેટલા ધારાસભ્ય છે, 5. ત્યાર પછી અપક્ષની અંદર 2 જેટલા વ્યક્તિ ચૂંટાયેલા છે. અપક્ષનો મતલબ થાય એક પણ પાર્ટી વતી નથી, પોતાના દમ ઉપર જીતેલા હોય, અને સમાજવાદી પાર્ટીમાંથી એક વ્યક્તિ જીતેલા છે. એમ કરી 182. આ સિચ્યુએશન રહેલી છે આપણી વિધાનસભાની. આ સિચ્યુએશન, આ પરિસ્થિતિ રહેલી છે. વિરોધ પક્ષ તમે જોઈ શકો કે એને પોલિયો થઈ ગયો છે. વિરોધ પક્ષને અત્યારે હાલમાં થઈ ગયો છે પોલિયો. મતલબ કે કોઈ પણ પ્રકારે બિલ લઈને આવે, કોઈ પ્રસ્તાવ કે ઠરાવ લઈને આવે તો બીજેપી એકદમ આરામથી પસાર કરાવડાવે. ખરેખર આ સિચ્યુએશન ન હોવી જોઈએ. આની જગ્યાએ વિરોધ પક્ષની પાસે એટલું ઇનફ સંખ્યાબળ હોવું જોઈએ કે જેથી સરકારની વાત અમુક બાબતમાં માનવી જોઈએ, માનવી પડે. તો શાસક પક્ષ જે હોય એ શું કરશે? એક્સિલેટર આપશે અને વિરોધ પક્ષ ત્યાં આગળ બ્રેક દબાવશે. વિરોધ પક્ષનું મહત્વ એટલું બધું વધારે છે કે વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. વિરોધ પક્ષના નેતા બનવા માટે થઈ ગૃહની જેટલી સભ્ય સંખ્યા હોય એની કરતાં 10મા ભાગની બેઠક એની પાસે હોય તો વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મળે. આપણી વિધાનસભા અત્યારે હાલમાં બ્રેક વગરની ગાડી ચાલતી હોય એની જેમ ચાલે છે, કેમ કે વિરોધ પક્ષના નેતાનો દરજ્જો કોઈને મળ્યો નથી, કેમ કે 10મા ભાગની બેઠક એક પણ પાર્ટી પાસે નથી અત્યારે હાલમાં. હવે આમાંથી આપણે સમજી શકીએ ને કે જે પાર્ટી પાસે 162 જેટલા ધારાસભ્યો હોય તો એમાંથી અધ્યક્ષ બનશે. પણ પરંપરા એમ કહે છે કે ઉપાધ્યક્ષ બનાવવાના વિરોધ પક્ષમાંથી. પરંપરાનો મતલબ થાય કે બંધારણમાં નથી લખ્યું, કોઈ જગ્યાએ નિયમમાં નથી લખ્યું, પણ તેમ છતાં વર્ષોથી ચાલતી બાબતો એને પરંપરા કહેવાય. તો પરંપરા એમ કહે છે કે વિરોધ પક્ષમાંથી બનાવવાના ઉપાધ્યક્ષ, જેથી કરીને બેલેન્સ થઈ જાય. પણ બીજેપી અત્યારે હાલમાં કેન્દ્રમાં કે રાજ્યની અંદર આ પરંપરા તોડેલી છે અને શાસક પક્ષમાંથી જ ઉપાધ્યક્ષ ગુજરાતની અંદર બનાવવામાં આવે છે. જે લોકસભા અત્યારે હાલમાં કાર્યરત છે 18મી લોકસભા, એમાં ઉપાધ્યક્ષનું પદ ખાલી રહેલું છે. લોકસભામાં અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. ઉપાધ્યક્ષનું પદ અત્યારે હાલમાં ખાલી છે. દોસ્તો, અહીંયા આગળ વિરોધ પક્ષે ઘણું બધું બળ કર્યું કે અમને કોંગ્રેસમાંથી અત્યારે આપવામાં આવે ઉપાધ્યક્ષ, પરંતુ બીજેપીએ એ બાબતનો સ્વીકાર ન કર્યો. એટલે ઉપાધ્યક્ષની અંદર બીજેપી ઉભા રાખ્યા પૂર્ણેશ મોદીને, જે સુરતના ધારાસભ્ય છે. આ પૂર્ણેશ મોદી અને એની સામે કોંગ્રેસે પ્રતિક સ્વરૂપે ઉભા રાખ્યા શૈલેષ પરમારને. શૈલેષ પરમારને ખ્યાલ છે કે શહીદ થવા માટે જ આપણે આગળ વધ્યા છીએ, મતલબ કે હારવાનું નિશ્ચિત છે. આખા ગામને ખબર હતી કે શૈલેષ પરમાર હારવાના છે, પણ તેમ છતાં સિમ્બોલિકલી વિરોધ પક્ષે શૈલેષ પરમારને ઉભા રાખ્યા ચૂંટણીમાં. અને ત્યાર પછી મત લેવામાં આવ્યો અને મતની અંદર 2 પ્રકાર હોય છે.
એક પ્રકાર એ હોય છે કે જેમાં બોલી બોલીને મત આપવાનો હોય એને કહેવાય ધ્વનિ મત. મતલબ કે જ્યારે નિશ્ચિત હોય કે ગૃહ કઈ બાજુ મતદાન કરવાનું છે ત્યારે ધ્વનિ મત લઈ લેમ. અને જ્યારે એક એક મતની કિંમત હોય, કટોકટી હોય, તો એ સમય દરમિયાન બટન પ્રેસ કરી વોટ દેવાનું હોય. ડિજિટલ સ્ક્રીન ઉપર લખાઈ જાય કે કઈ પાર્ટીના કેટલા વોટ પડ્યા. બટનની અંદર જે ડેસ્ક ઉપર બેઠા હોય ધારાસભ્ય ત્યાં આગળ એક લાલ બટન હોય, તો જ્યારે ના પાડવી હોય ત્યારે લાલ બટન, જ્યારે હા પાડવી હોય ત્યારે ગ્રીન સિગ્નલ આપવાનું, હા પાડવા માટે લીલું બટન, અને જ્યારે હાય નથી પાડવી, નાય નથી પાડવી, એ સમય દરમિયાન પીળું બટન પ્રેસ કરવાનું, જેનો મતલબ થાય કે આ ધારાસભ્ય તટસ્થ રહી ગયા છે. પણ અત્યારે હાલમાં ધ્વનિ મતથી વોટિંગ કર્યું. ધ્વનિ મતનો મતલબ થાય બોલી બોલીને મત આપે. તો જ્યારે હા પાડવાની હોય ત્યારે બોલવામાં આવે આઈ, અને જ્યારે ના પાડવી હોય ત્યારે બોલશે નોઝ. આ અંગ્રેજ વખતની પરંપરા રહેલી છે. તો ગુજરાત વિધાનસભાની અંદર અત્યારે હાલમાં નવા ઉપાધ્યક્ષ કોણ બન્યું છે? પૂર્ણેશ મોદી, સુરતના ધારાસભ્ય. અને અધ્યક્ષની આપણે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાનું સૌથી પહેલી જે કામગીરી હતી, સૌથી પહેલી વિધાનસભા 1960 થી 1962. 1960માં ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈમાંથી બને છે. પહેલી વિધાનસભા કાર્યકારી વિધાનસભા હતી. પહેલી વાર ચૂંટણી 1962માં થયેલી. તો એ સમય દરમિયાન કલ્યાણજી મહેતા સૌથી પહેલા અધ્યક્ષ હતા, અને એમણે આખી ટર્મ 1962 સુધીની પૂરી નહોતી કરી, અને બીજા એક વ્યક્તિએ અધ્યક્ષની કામગીરી સંભાળેલી, જેનું નામ છે માનસિંહજી રાણા. ત્યાર પછી અત્યાર સુધીમાં વિધાનસભામાં મહિલા સ્પીકરનો લાભ મળ્યો હતો કે હા. આની પહેલાની ટર્મમાં નીમાબેન આચાર્ય મહિલા અધ્યક્ષ બનેલા હતા. નીમાબેન આચાર્ય અત્યાર સુધીમાં ગુજરાત વિધાનસભામાં એકમાત્ર મહિલા ધારાસભ્યનું બહુમાન ધરાવે છે. અને 15મી વિધાનસભામાં શંકરભાઈ ચૌધરી અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે. તો આ વિગત અગત્યની આપણે અત્યારે હાલમાં મેળવી. સાથે એ પણ યાદ રાખો કે વિધાનસભાના અધ્યક્ષની વાત, ઉપાધ્યક્ષની વાત એ અનુચ્છેદ નંબર 178માં કરવામાં આવેલી છે.